નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે અત્યારે જ આ વિડીયોની લિંકને શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે કરુણા અભિયાન. કયું અભિયાન? કરુણા અભિયાન. 10થી લઈને 20 જાન્યુઆરી દરમિયાન આ અભિયાન છે ચલાવવામાં આવે છે. તો ઉત્તરાયણ સમયે માણસોની સાથે સાથે પક્ષીઓ, એમનું પણ જીવ છે, એના જીવને જોખમ વધતું હોય છે, અને ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને પ્રાણીઓ એમના ઇમરજન્સી કેસમાં વધારો શક્ય થતો હોય છે. એટલે ગુજરાત સરકારે 1962 આ ટોલ ફ્રી નંબર છે, પરીક્ષામાં પૂછાય છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો થાય એવા મહત્વપૂર્ણ વધારાનો સામનો કરવા માટે સજ્જ બની છે. વર્ષ 2015થી દર વર્ષે રાજ્યભરમાં 10થી લઈને 20 જાન્યુઆરી દરમિયાન આ કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોના તથ્ય અને વિશ્લેષણને આધારે 14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1476 ઇમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે. એટલે સામાન્ય દિવસોમાં જે નોંધાતા કેસો હોય છે એપ્રોક્સિમેટલી 842, એની સરખામણીમાં 75.28% વધારો કહી શકાય. મુખ્ય જિલ્લાઓ જેમ કે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, આ બધા જિલ્લાઓ છે. આ બધામાં શું થવાની છે કે આમાં વૃદ્ધિ થવાની અપેક્ષા હોય છે. કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓની ઝડપથી મદદ પહોંચે એ માટે 1962 KAA એના એમ્બ્યુલન્સની સંખ્યા 14 અને 15 જાન્યુઆરી દરમિયાન 37થી વધારીને 87 કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક પ્રયાસ ભારત સરકારના પ્રાણી કલ્યાણ પ્રત્યેના પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તમારા માટે પ્રશ્ન: આ વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાંથી લઈને ક્યાં સુધી યોજાયો છે ગુજરાતની અંદર? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં કોણે બ્રિટિશ જુનિયર ઓપન અંડર-17 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે? તો અનાહત સિંહ, જેઓને તમે જોઈ શકો છો, બરાબર છે, આ છે અનાહત સિંહ. તો ભારતીય સ્કોશ ખેલાડી અનાહત સિંહે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાયેલ મહિલા અંડર-17 બ્રિટિશ જુનિયર ઓપન 2025 સ્કોશ ટુર્નામેન્ટ એમાં ઇજિપ્તની મલિકા એલ્કરાક્ષીને હરાવીને જીત મેળવી છે. ગયા વર્ષે અનાહતે અંડર-17 કેટેગરીમાં ઇજિપ્તની નાદિયન એલ-અમામી સામે ફાઇનલમાં હારી ગયા હતા. ગર્લ્સ વિભાગમાં 2025 અંડર-17 વય ટાઇટલ બ્રિટિશ જુનિયર ઓપન સ્કોશ ટુર્નામેન્ટમાં અનાહત સિંહનું ત્રીજું ટાઇટલ છે. 2019માં અંડર-11, 23માં અંડર-15 ટાઇટલ જીત્યું હતું. અનાહત સિંહનું 2024નું વર્ષ ખૂબ સફળ રહ્યું હતું. ગયા વર્ષે 9 PSA એટલે પ્રોફેશનલ સ્કોશ એસોસિએશન ચેલેન્જર્સ ટાઇટલ જીત્યા હતા. 2024માં મહિલા સ્કોશ ખેલાડી દ્વારા જીતવામાં આવેલ સૌથી વધુ આ ચેલેન્જર્સ ટાઇટલ આપણે કહી શકીએ.
તમને ખબર છે અનાહત સિંહ ક્યાંથી બિલોંગ કરે છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. અને બીજું યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે સ્ક્વોશનો બોલ હોય છે ને સૌથી નાનામાં નાનો બોલ હોય છે, બરાબર છે? યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી. તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી લઈને ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે, જેમાં મતદાનની તારીખ 5 ફેબ્રુઆરી છે. ક્યારે? 5 ફેબ્રુઆરી. મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. આ ઉપરાંત ચૂંટણી પંચે ફાઇનલ વોટર્સનું લિસ્ટ જારી કર્યું છે, જે અનુસાર દિલ્હીમાં આ વખતે 1,55,024,858 વોટર્સ છે. પુરુષો 83 લાખથી વધુ, મહિલાઓ 71 લાખથી વધુ. દિલ્હી વિધાનસભાનું ગઠન થયું ત્યારબાદ 1993માં પહેલી વખત ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીને જીત મળી હતી. 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 62 બેઠકો પર જીત હાંસલ કરી. 15ની અંદર આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી છે, બરાબર છે? તો આ યાદ રાખજો. દિલ્હીની વાત કરીએ, એના સીએમ છે હાલમાં આમ આદમી પાર્ટીના આતિશી માર્લેના, અને એના ગવર્નર છે, એનું નામ તમારે જણાવવાનું છે. ગવર્નર ના કહી શકાય, લેફ્ટનન્ટ ગવર્નર કહેવાય, કેમ કે દિલ્હી છે એ તો યુટી છે, આપણું યુનિયન ટેરેટરી છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, એ પણ રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા સ્થળે ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા વિષય પર પ્રાદેશિક પરિષદ યોજાઈ છે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ? નવી દિલ્હી, વિજ્ઞાન ભવન છે ને ત્યાં, બરાબર છે? તો 11 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ, એમણે નવી દિલ્હીમાં ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા વિષય આ ઉપર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી. આ પરિષદનો ઉદ્દેશ ડ્રગ્સ હેરફેરની વધતી જતી સમસ્યા, રાષ્ટ્રીય સુરક્ષા પર એની અસર, ખાસ કરીને ઉત્તરીય ક્ષેત્રના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આનું આયોજન કોણે કર્યું? નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો. તમારા માટે પ્રશ્ન, એના ડિરેક્ટર જનરલ કોણ છે? આપણે ભણેલા છીએ ભૂતકાળમાં. ગૃહમંત્રીએ ડ્રગ્સ નિકાલ પખવાડિયાનો પણ પ્રારંભ કર્યો. એનસીબીના ભોપાલ ઝોનલ યુનિટના નવા ઓફિસ સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું, અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માનસ એટલે મેન્ટલ હેલ્થ એન્ડ નોર્મલસી ઓગમેન્ટેશન સિસ્ટમ, આ હેલ્પલાઇન છે, એનું પણ વિસ્તરણ કર્યું હતું. આ પરિષદની અંદર વાત કરીએ તો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સાથે રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસ પોર્ટલ પરથી જે વાસ્તવિક સમયની માહિતી શેર કરવા, ડ્રગ હેરફેર છે એના સામે રાજ્યોની પ્રગતિ, નાર્કોટિક્સ કોર્ડિનેશન મિકેનિઝમ અંગેની અસરકારકતા, રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની કાર્યક્ષમતાને મજબૂત બનાવી, તેમની અસરકારકતા વધારવી, ડ્રગ હેરફેર સામે પ્રયાસોને મજબૂત બનાવવા માટે નિદાન એટલે કે નેશનલ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ ઓન અરેસ્ટેડ નેક્રો ઓફેન્ડર્સ, આ ડેટાબેઝનો ઉપયોગ કરો. પીટ એનડીપીએસ, પ્રિવેન્શન ઓફ ટ્રિપલ આઈ સિટ્સ ટ્રાફિક ઇન નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટેન્સ એક્ટ, આ એક્ટ છે, આ કાયદાની જોગવાઈનો અમલ કરવો. પછી ડ્રગ્સ સંબંધિત કેસો છે એનો ઝડપથી નિકાલ કરવો, ડ્રગ્સની હેરફેર, બરાબર છે, અને દુરુપયોગ સામે લડવા માટે તમામ એજન્સીઓ વચ્ચે સંકલન બાબતે હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ અંગે ચર્ચા કરવામાં આવી હતી. યાદ રાખજો. તાજેતરમાં કોણે દીનદયાલ પોર્ટ કંડલાના ગ્રીન હાઇડ્રોજન એક્સલન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું? તો આપણા કેન્દ્રીય શિપિંગ, જળ અને જળમાર્ગ મંત્રી, બંદરો બાબતોના મંત્રી છે સર્બાનંદ સોનોવાલ, એમણે. તો સર્બાનંદ સોનોવાલ છે, એમને કંડલા પોર્ટના ગ્રીન હાઇડ્રોજન એક્સલન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત તેમણે વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ અને કેન્દ્રીય વિદ્યાલયની નવી ઇમારત સહિતના વિવિધ પ્રકલ્પોનું પર લોકાર્પણ કર્યું. તેમણે કંડલા મહાબંદરના ભાવિ આયોજનો પૈકી 57,000 કરોડના નવા 2 પ્રકલ્પ આકાર પામે તેવી જાહેરાત કરી, જે પૈકી ક્રિક બહાર 27,000 કરોડ રૂપિયાના ખર્ચે નવું મેગા ટર્મિનલ પોર્ટ, 30,000 કરોડ રૂપિયાના ખર્ચે શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ, આ બધા સામેલ છે. એટલે હવે શું થશે કે આવનારા સમયમાં કંડલા પોર્ટ મેગા ટર્મિનલ પોર્ટ બનશે. આગામી દિવસોમાં કંડલા પોર્ટ એક ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્ર દેશનું હબ બનશે,
ચાલુ નાણાકીય વર્ષમાં 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવા માટેનો લક્ષ્યાંક છે. આગામી 3 વર્ષમાં પોર્ટે 300 મિલિયન મેટ્રિક ટન કાર્ગો એ પણ હેન્ડલિંગ કરશે. કંડલા પોર્ટ ક્યારે કાર્યરત થયું તમારે જણાવવાનું છે. વાવાઝોડાથી પ્રભાવિત ક્યુબાને ભારતે માનવતાવાદી સહાય મોકલી છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાફેલ નામનું વાવાઝોડું આવ્યું હતું, એટલે ઘણું બધું નુકસાન થયું હતું, એટલે ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય મોકલી છે. તો નવેમ્બરમાં ટાપુ રાષ્ટ્ર પર તાટકેલી શ્રેણી 3ના વાવાઝોડાએ સેંકડો ઘરનો નાશ કર્યો હતો, પાવર ગ્રીડને ગંભીર અસર કરી, વ્યાપક માળખાકીય નુકસાન પહોંચાડ્યું. હવે આ સહાય પેકેજમાં એન્ટીબાયોટિક્સ આપવામાં આવી છે, એન્ટીપાયરેટિક્સ, પેઇન કિલર્સ, ઓઆરએસ, સ્નાયુને આરામ આપનારા વગેરેનો સમાવેશ થાય છે, જેનો હેતુ વિનાશક વાવાઝોડા પછી ક્યુબાના પુનઃપ્રાપ્તિ પ્રયાસોને ટેકો આપવાનો છે. વાવાઝોડું રાફેલ પશ્ચિમ ક્યુબાના આર્ટિમિસા પ્રાંતમાં ત્રાટક્યું હતું. રાફેલને કારણે 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. બરાબર. ક્યુબાની વાત કરીએ, તમને ખબર છે ખાંડનો કટોરો કહેવાય છે. કેપિટલ તમારે કહેવાનું છે, અને એની ઓફિશિયલ ભાષા સ્પેનિશ છે, અને એની કરન્સી ક્યુબિયન પેસો છે. પ્રમુખની વાત કરીએ તો પ્રમુખનું નામ છે સિગિયર ડિઝાક કેનેલ. બરાબર, થોડું અટપટું નામ છે. પ્રમુખનું નામ લગભગ પૂછાય ને કેપિટલ પૂછાય વધારે. બરાબર છે, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. મારું ટેલિગ્રામ આઈડી છે, ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળે. જો ભણવાની ખરેખર મજા આવી હોય મિત્રો, તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ. તો 18મો પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ઓડિશાની રાજ્ય સરકારની ભાગીદારીમાં તારીખ 8 થી 10 જાન્યુઆરી 2025 સુધી ભુવનેશ્વરમાં એનું આયોજન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ભુવનેશ્વરમાં આજે 18મા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ વખતે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની થીમ વિકસિત ભારતમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન. શું છે? વિકસિત ભારતમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન. પ્રવાસી ભારતીય એક્સપ્રેસનું સંચાલન પ્રવાસી તીર્થ દર્શન યોજના હેઠળ કરવામાં આવશે. બરાબર. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લેવા 50થી વધારે દેશોમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો નોંધણી કરાવી છે. અને આ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે, ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગલુ જે ઉપસ્થિત રહ્યા હતા. બરાબર. પ્રવાસી ભારતીય દિવસની વાત કરીએ, તમારા માટે પ્રશ્ન છે કે ગાંધીજી કઈ તારીખે કયા વર્ષે સાઉથ આફ્રિકાથી ભારતમાં આવ્યા હતા, જેના કારણે આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2003થી આની શરૂઆત થઈ છે પ્રવાસી ભારતીય દિવસની. 2015માં મનાવવામાં આવ્યો. ક્યાં? 2015માં મનાવવામાં આવ્યો હતો આપણા ગાંધીનગરમાં. ગયા વર્ષે 2017માં, બરાબર છે, 2017ની વાત કરીએ, 2017 ક્યાં, ગઈ વખતે 17મા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ છે એ ઇન્દોરમાં મનાવવામાં આવ્યો હતો. આ વખતે ભુવનેશ્વરમાં 18મા નંબરનો. વરુણ તોમરે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તો નવી દિલ્હીમાં ડૉક્ટર કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 એમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ એની ફાઇનલ જીતી છે ભારતીય સેનાના વરુણ તોમરે. બરાબર છે, અને તેઓ રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયન બની ગયા. પ્રદ્યુમન સિંહે રજત ચંદ્રક જીત્યો. રાજસ્થાનના આકાશ ભારદ્વાજે કાંસ્ય જીત્યો છે. મેન્સ યુથ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધા ઉત્તર પ્રદેશમાં જે ચિરાગ શર્મા છે એમણે ગોલ્ડ જીત્યો. પછી છે દેવ પ્રતાપ, એમણે રજત જીત્યો. રાજસ્થાનના મયંક ચૌધરી કાંસ્ય ચંદ્રક જીત્યો છે. બરાબર. શૂટિંગ પરથી યાદ આવ્યું કે શૂટિંગના એક ખેલાડી છે જેમને 2024ના વર્ષ માટે ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે. હું કોની વાત કરી રહ્યો છું? જો તમને ખબર હોય કે ખેલાડીનું નામ શું છે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઉત્સેચકો ખાલી જગ્યાના બનેલા હોય છે, તો પ્રોટીનના બનેલા હોય છે. ખાલી જગ્યા વિટામિન એનું પુરોગામી સ્વરૂપ છે, તો કેરોટીન. શરીરમાં લોહ તત્વના શોષણને વધારવા માટે કયું વિટામિન જરૂરી છે, તો વિટામિન સી જરૂરી છે. કયું છે? વિટામિન સી. વિટામિન એ, ડી, ઈ અને કે એના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપચાર માટે કોની જરૂર પડે છે, તો ચરબીની જરૂર પડે. રુધિરને જામી જવાની ક્રિયામાં કયું વિટામિન મદદ કરે છે? બ્લડને જામવાની ક્રિયામાં, લોહીને જામવાની ક્રિયામાં વિટામિન ડી નહીં આવે, વિટામિન કે આવશે. કયું આવશે? વિટામિન કે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અભયઘાટ કયા રાજપુરુષનું સમાધિ સ્થળ છે? મોરારજી દેસાઈ, આપણા ભારતના પ્રથમ ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર. મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ તમને પૂછે તો રાજઘાટ આવશે. રાજીવ ગાંધીનું વીરભૂમિ, લાલ બહાદુર શાસ્ત્રી છે એમનું વિજય ઘાટ. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો વલ્લભભાઈ પટેલના જે મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલના નામ પર. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓને વેગ આપનારા પ્રણેતા કોણ હતા? તો છોટુભાઈ પુરાણી. બરાબર છે, બે પુરાણી ભાઈઓ હતા. ગુજરાતમાં કોને ભગત બાપુ તરીકે ઓળખે છે? તો દુલા ભાયા કાગ, એમને ભગત બાપુ કહે છે. જો ભગતનું ગામ પૂછે, બરાબર છે, તો એ તમને ખબર હોવી જોઈએ કયું આવે? ચોટીલા નજીક છે, સાયલા. ભગવત ગામ પૂછે તો મોઢેરા. પરીક્ષામાં પૂછાય છે બંને પ્રશ્નો. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. કયા રાજ્યનું એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે નંબર 1 પર છે? તો ગુજરાત. તાજેતરમાં આવેલા હેન્ડલે પાસપોર્ટનું રેન્કિંગ, એમાં ભારત કયા નંબર પર? 85 નંબર પર. નંબર 1 પર સિંગાપોર છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 11થી લઈને 14 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહ્યો છે. 11 તારીખથી લઈને 14 જાન્યુઆરી રિવરફ્રન્ટે તો યોજાવાનો છે, બરાબર છે. 12 તારીખની વાત કરીએ તો વડોદરા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી. 13 તારીખની વાત કરીએ તો સુરતમાં, બરાબર છે, ધોરડો ખાતે અને શિવરાજપુર. અને 14 તારીખે એટલે કે 11 અને 14 તારીખે તો અહીંયા યોજાવાનો જ છે. ક્યાં? 11થી 14 બધા દિવસો અમદાવાદમાં રિવરફ્રન્ટ. સૌથી નાનો બોલ સ્કોશનો આપણે શું ભણ્યા હતા? યસ. અનાહત સિંહ કયા રાજ્યથી બિલોંગ કરે છે? દિલ્હીથી છે. ત્રીજો પ્રશ્ન, દિલ્હીના હાલના ગવર્નર કોણ છે? તો વિનય કુમાર, લેફ્ટનન્ટ ગવર્નર, નોટ ગવર્નર, વિનય કુમાર સક્સેના. લેફ્ટનન્ટ ગવર્નર, ઉપરાજ્યપાલ, કેમ કે યુટી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના ડિરેક્ટર જનરલ કોણ છે? અનુરાગ ગર્ગ. આપણે ભણ્યા હતા, યાદ આવ્યું? પાંચમો પ્રશ્ન, કંડલા પોર્ટ છે ક્યારે એસ્ટાબ્લિશ થયું? શરૂ ક્યારે થયું? 1952, નોટ 92, 1952 ચાલુ થયું. ક્યુબાનું કેપિટલ કયું છે? હવાના. સાતમો પ્રશ્ન, ગાંધીજી 9મી જાન્યુઆરી 1915ના રોજ 9 જાન્યુઆરી 1915ના રોજ સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા. 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ આપણે કહીએ છીએ. આઠમો પ્રશ્ન, કે જે શૂટિંગના સાથે સંકળાયેલ ખેલાડી છે, નામ છે મનુ ભાકર. મનુ ભાકર છે, એમને 2024માં ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે 2025માં. સાથે સાથે તમે જુઓ તો ડી ગુકેશ ચેસના ખેલાડી છે, સાથે સાથે હરમનપ્રીત સિંહ જેવો આપણા હોકી ટીમના કેપ્ટન છે, અને એક ઊંચી કૂદના જે ખેલાડી છે, પેરા ખેલાડી, જેમનું નામ છે પ્રવીણ કુમાર, એમને પણ આપવામાં આવશે. 4 લોકોને આપવામાં આવશે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે શું વય મર્યાદા નક્કી કરવામાં આવી છે? તાજેતરમાં કોને અમેરિકન મેગેઝિન ટ્રેક એન્ડ ફિલ્ડ્સ ન્યૂઝ દ્વારા 2024નો શ્રેષ્ઠ ભાલા ફેંકનાર જાહેર કરવામાં આવ્યો છે? જો જવાબ આવડતો હોય
તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને અત્યારે શેર કરો. જો બાકી હોય તો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.